નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું મનવી. નજર કરીશું રાષ્ટ્રીય સમાચારો પર. સંસદ સુરક્ષા ચૂક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પર પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. આરોપીઓ માટે સંમત થયા છે સંસદ ઘુસણખોરીના માસ્ટર માઇન્ડ લલિત ઝા, મહેશ કુમાવત અને અમોલ શિંદે પોલીગ્રાફ ટેસ્ટ માટે સંમત થયા. આરોપી સાગર શર્મા અને મનોરંજન ડી પોલીગ્રાફ નાર્કો એનાલિસિસ અને બ્રેઇન મેપિંગ માટે સંમત થયા, જ્યારે આરોપી નીલમ આઝાદ પોલીગ્રાફ ટેસ્ટ માટે સંમત થયા નથી. દિલ્હી પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટી સ્વાતિ માલીવાલને રાજ્યસભામાં મોકલશે. આ સિવાય જેલમાં બંધ સંજયસિંહ ફરીથી રાજ્યસભાના સાંસદ બનશે. આપે ત્રીજા ઉમેદવાર તરીકે એનડી ગુપ્તાને પસંદ કર્યા. રાજ્યસભાના સાંસદ તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હશે. વાસ્તવમાં દિલ્હીના ત્રણેય રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યું છે. બેઠકો પર 19 જાન્યુઆરી ચૂંટણી યોજાવાની છે. સીટ વહેંચણી પર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, જો આપણે મહારાષ્ટ્ર વિશે વાત કરીએ તો કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શિવસેના અને અમારા અન્ય સહયોગી ડોક્ટર પ્રકાશ આંબેડકર એટલે કે વંચિત બહુજન અઘાડી સાથે અમારી ચર્ચા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અમારી વચ્ચે કોઈ તફાવત નથી. સંજય રાઉતે જણાવ્યું, અમે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીશું અને પ્રારંભિક ચર્ચા બેઠક યોજવામાં આવશે. ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કથિત ડ્રગ કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા. ગૃહ મંત્રાલયે સીબીઆઈને એલજીની ભલામણ પર એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો. દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિકમાં કથિત રીતે સબસ્ટાન્ડર્ડ દવાઓ પૂરી પાડવામાં આવતી હોવાના આક્ષેપો થયા. એલજી વીકે સક્સેનાએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે આ મામલે સીબીઆઈ તપાસને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતમાં દિલ્હી સરકારની ઝાટકની કાઢી. દિલ્હી સરકારની અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર સંબંધિત ફરિશ્તે દિલ્હી કે યોજનાને લઈ એક અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે જો તે અરજી દ્વારા કોર્ટને ગેરમાર્ગે દોરશે તો ભારે દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં દિલ્હી સરકારે એલજી ઓફિસ પર ફંડ રિલીઝ કરવાના અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો છે. ઈડીએ ગેરકાયદેસર ખાણકામ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવાર અને પૂર્વ આઈએનએલડી ધારાસભ્ય દિલબાગસિંહના ઘરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું. દિલબાગસિંહના ઠેકાણાઓમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી. ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરમાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર વિદેશી બનાવટના હથિયારો, 300 કાર્ટનમાં ગેરકાયદે સામાન, 100 થી વધુ દારૂની બોટલો, 5 કરોડ રૂપિયા રોકડા અને લગભગ 4 થી 5 કિલો બુલિયન મળી આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગનામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઠેકાણે દરોડા પાડવા પહોંચેલી ઈડીની ટીમ પર હુમલા કરાયાની ઘટના સામે આવી. મળતી માહિતી અનુસાર 250 થી 300 લોકોના ટોળા ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી તેના કાચ તોડી નાખ્યા. આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી. ઈડીની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે ગામના લોકોએ ઈંટો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર થયેલા હુમલા મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજમુદારે કહ્યું છે કે આજે સંદેશખાલીમાં ઈડી પર જે રીતે હુમલો કરવામાં આવ્યો તે દર્શાવે છે કે રોહિંગ્યાઓ પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શું થઈ ગઈ છે. બંગાળમાં પ્રવેશ કર્યો, અમે આ કરી રહ્યા છીએ. આ ફક્ત ઈડી સાથે નથી થઈ રહ્યું, પરંતુ ભવિષ્યમાં બંગાળીઓ સાથે પણ આવું થશે. જો આ સરકાર સત્તામાં હશે તો આવું થતું રહેશે. બંગાળમાં ઈડીની ટીમ પર હુમલાની ઘટના મામલે અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ સરકારને આડે હાથ લીધી અને મમતા સરકાર પર તીખા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, સત્તાધારી સરકારના ગુંડાઓ દ્વારા ઈડીના અધિકારીઓ પર હુમલા બાદ સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી. ઈડીની ટીમ આજે ઘાયલ થઈ છે અને કાલે ઈડીની હત્યા પણ થઈ શકે છે. જો આવું થાય તો એ માટે મારે આશ્ચર્યની વાત નથી. બંગાળમાં ઈડી પર થયેલા હુમલા અંગે રાજ્યપાલ સીવી આનંદ બોઝે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. કહ્યું કે આ હુમલો ઘૃણાસ્પદ અને નિંદનીય છે. રાજ્ય સરકારે આને અટકાવવું પડશે. તેમણે આ મામલે ગૃહ સચિવ અને ડીજીપીને સમન્સ પાઠવ્યા. સીવી આનંદ બોઝે કહ્યું કે જો સરકાર તેની મૂળભૂત ફરજમાં નિષ્ફળ જશે તો બંધારણ તેનો માર્ગ અપનાવશે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ પ્રજાસત્તાક નથી. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં મુસ્લિમ યુવાનોને અપીલ કરી કે તેઓ મસ્જિદો પર કબજો રાખે, કારણ કે તેમની વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે. ઓવૈસીના નિવેદન પર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે આ ઓવૈસીનો ડર દર્શાવે છે અને ભગવાન તેમને આશીર્વાદ આપે કે તેમનો ડર અકબંધ રહે.
ભાજપના ફાયબ્રાન્ડ નેતા અને બજરંગ દળના સંસ્થાપક વિનય કટિયાર રામ મંદિર આંદોલનનો મહત્વનો હિસ્સો રહ્યા છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે રામ મંદિર આંદોલન, લાલકૃષ્ણ અડવાણી અને આરએસએસ કાર્યકર્તાઓની ભૂમિકાને યાદ કરતા કેટલીક મહત્વપૂર્ણ વાતો કહી હતી. કટિયારે જ્યારે પૂછવામાં આવ્યું કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નજીક છે ત્યારે તમે કેવી રીતે જુઓ છો, જેના જવાબમાં તેમણે કહ્યું કે હું ખુશ અને અભિભૂત છું. આ મંદિર માટે ઘણા બલિદાન આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યા આવી રહ્યા છે. દેશમાં વધી રહેલા કોરોનાના કેસથી કેન્દ્ર અને રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 761 કેસ નોંધાયા, જ્યારે કોરોનાથી 12 લોકોએ જીવ ગુમાવ્યો. જોકે એક્ટિવ કેસની સંખ્યા ઘટી 4334 થઈ. સૌથી ખરાબ સ્થિતિ કર્ણાટક રાજ્યની છે, જ્યાં 298 નવા કેસ નોંધાયા, જ્યારે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4 લોકોના મોત થયા. આ સાથે ચિંતાજનક બાબત એ છે કે કોરોનાનો પોઝિટિવિટી દર પણ 3.46%થી વધી 3.82% થયો હતો. ગયા વર્ષે નેપાળના જાજરકોટમાં આવેલા ભૂકંપ બાદ લોકો પોતાના ઘર ફરી બનાવવા અને પોતાના જીવનને ફરી સારું કરવા ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. એવામાં ભારત ફરી એકવાર પડોશી દેશને મદદ કરવાની જવાબદારી ઉઠાવી રહ્યું છે. જે બાબતે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જાહેરાત કરી કે ભારત નેપાળના પશ્ચિમ જિલ્લાના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ માટે $7.5 કરોડની સહાય કરશે. આ ઉપરાંત કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે પણ એક અખબારી નિવેદનમાં આનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ છે, ત્યારે એ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી કે શુક્રવારે ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડીની સંભાવના છે, જ્યારે કે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતીય રાજ્યો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું આવવાની શક્યતા, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના. જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લાના સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીર જિલ્લાના ચોટી ગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ સવારે વિસ્તારને ઘેર્યો હતો અને સર્ચ ઓપરેશન કર્યું. પોલીસે કહ્યું કે જ્યારે આતંકવાદીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને પાછળ છોડી ફરી એકવાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનવાનો તાજ મેળવ્યો. છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપના શેરોમાં થયેલા જબરદસ્ત ઉછાળાના કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં ઝડપથી વધારો થયો છે. બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણીને પાછળ છોડી 12મા સ્થાને પહોંચી ગયા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મધુ શ્રીવાસ્તવે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં શક્તિસિંહ સાથે મુલાકાત કરી. અડધો કલાકની મુલાકાત બાદ અટકળો તેજ થઈ. બંધ બારણે અડધો કલાક સુધી ચર્ચા થઈ. વર્ષ 2022માં ભાજપે વડોદરાના વાઘોડેની ટિકિટ ન આપતા અપક્ષ ચૂંટણી લડ્યા હતા. ગાંધીનગરમાં આગામી 10 થી 12 જાન્યુઆરી સુધીમાં વાયબ્રન્ટ સમિટ યોજાશે, જેના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. વાયબ્રન્ટની તૈયારીને આખરીઓ પાપવામાં આવી રહ્યો છે. વાયબ્રન્ટને લઈને અદભુત નજારો જોવા મળી રહ્યો છે, તેમજ આ માટે ગાંધીનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આગામી વાયબ્રન્ટ સમિટને લઈ ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે તેમણે શરૂઆત કરી હતી. દેશમાં 33% વધુ નિકાસ ગુજરાત કરી રહ્યું છે. ગુજરાત દેશ સહિત વિશ્વમાં વિકાસ મોડેલ તરીકે ઓળખાય છે. તેમજ ટેસ્લા અંગે કહ્યું કે હાલ ઉપરના લેવલે ચર્ચા કરી રહ્યા છે, જે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઈમેલ મળ્યો. આ ઈમેલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી. સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. વલસાડ જિલ્લાના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. કલકત્તાના વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય ઓફિસ પર ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશભરના વિજ્ઞાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. તેને લઈ વલસાડના ધરમપુરના જાણીતા વિજ્ઞાન કેન્દ્ર પર પણ સવારથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ડીસાના રામપુરા ગામના સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા. સરપંચ ભીલડિયા ઘણાજી વસ્તાજીને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા.
સરકારી મિલકતની ખોટી આકારણી બનાવ્યા બાદ સરપંચે ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા. ખોટા દસ્તાવેજ બાદ સરપંચે સરકારી મિલકત પર લોન લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ડીસામાં કોંગ્રેસની બેઠક યોજાઈ ત્યારે પૂર્વ સાંસદ જિલ્લા પ્રભારી અલકાબેન ક્ષત્રિયે નિવેદન કર્યું, કહ્યું કે બધા વિપક્ષો ભેગા થઈ લડત આપશે તો ભાજપ કરતા મત વધી જશે. આવનારી ચૂંટણીમાં વિપક્ષો એકઠા થઈ ચૂંટણી જીતી બતાવીશું. ભાજપ સામે એક સાથે લડવા માટે જે કોઈ બાંધછોડ કરવી પડે તે કરવા માટે અમે તૈયાર છીએ. અમદાવાદ ખાતે કોંગ્રેસની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ કમિટીઓના હોદ્દેદારો હાજર રહ્યા. પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ સીબીસી કમિટીના સભ્ય જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા. આવનાર દિવસોમાં પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો સાથે બેઠક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મનપાની મુખ્ય કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ વિરોધ વ્યક્ત કર્યો. સામાન્ય સભામાં વિપક્ષી મહિલા સભ્યનું અપમાન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો. ભાજપના શાસકો સામે મંગાળ દેખાડી વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના નગરસેવક બ્રજેશ ઉનડકટ સામે દેખાવ કરી મહિલાઓએ નારેબાજી અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના નગરસેવકે ગટરના પ્રશ્નને લઈ વિરોધ કર્યો. નગરસેવકે ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં જઈ રોષ ઠાલવ્યો. નગરસેવક હિતેશ ઉદાણીએ પોતાના વિસ્તારમાં ગટરની સમસ્યાને લઈ લોકો પરેશાન થતા હોવાની રજૂઆત કરી હતી. અમદાવાદ શહેરના શાહીબાગ કન્ટોનમેન્ટ વિસ્તારમાંથી અવરજવર માટે હાંસોલ ગામના રહીશોએ હાઈકોર્ટમાં દાદ માંગી. આ કેસમાં સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા હાંસોલ ગામના રહીશોની અરજી ફગાવી. કોર્ટે જણાવ્યું કે લશ્કરના તાબાની જગ્યામાંથી અવરજવર માટે વૈધાનિક હક મેળવવા સ્થાનિક ગ્રામીણવાસીઓ હકદાર નથી. ગુજરાત હાઈકોર્ટમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કેસમાં અરજદારની જાહેરાતની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અરજદાર દ્વારા રહેમ રાહે નોકરી આપવામાં અધિકારીઓના કથિત હિતના મુદ્દાની કોર્ટે નોંધ લેતા ઝાટક નીકાળી તેમજ કોર્પોરેશન દ્વારા રહેમ રાહેના અર્થને સમજ્યા વિના લેવાતા નિર્ણયોની ટીકા કરી હતી. મોરબી જિલ્લામાં સર્કિટ હાઉસ સામે નવા ફાયર સ્ટેશન બનાવતા પહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. આ દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા પહેલા નોટિસ પણ પાઠવવામાં આવી. તેમ છતાં જગ્યા ખાલી નહીં થતા આખરે તંત્રએ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે બુલડોઝર ફેરવવાની ફરજ પડી હતી. અમદાવાદ શહેરમાં કોરોનાનો કેર યથાવત રહેતા વધુ 7 કેસ નોંધાયા. શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા 6 મહિલાઓ અને 1 પુરુષ કોરોનાનો શિકાર બન્યા. શહેરના નવરંગપુરા, જોધપુર, ભાઈપુરા, હાટકેશ્વર તેમજ સરખેજ વિસ્તારમાં કેસ નોંધાયા. તેમાંથી 4 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું. આ સાથે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 57 પર પહોંચી. રાજ્યમાં હવામાન વિભાગે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા વ્યક્ત કરી. જ્યારે 8 જાન્યુઆરી માવઠાની શક્યતા છે. 9 અને 10 જાન્યુઆરી વરસાદની શક્યતા નહીવત છે. અલ્નિનોને કારણે ઠંડી ઓછી પડવાની શક્યતા છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કોસિન્દ્રાથી 6 વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટના બાદ એસટી તંત્ર અંતે જાગ્યું. છોટાઉદેપુરના નસવાડીથી બોડેલી સુધી વિદ્યાર્થીઓ માટે એસટી બસ સેવા શરૂ કરવામાં આવી. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શ્રીફળ ફોડી બસને લીલી ઝંડી આપી હતી. સવારે 9 વાગે નવસારી ડેપોમાંથી એસટી બસ ઉપડશે અને 15 જેટલા ગામના વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધાનો લાભ મળશે. કચ્છ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષથી યુનિવર્સિટીમાં પીએચડીના છાત્રો માટેની પ્રવેશ પ્રક્રિયા અટકેલી છે. તેના વિરોધમાં કોંગ્રેસના છાત્ર સંગઠને નવતર વિરોધ કર્યો. કાર્યકર્તાઓ ઇન્ચાર્જ કુલપતિ ડીએમ બકરાણીયાની ચેમ્બરમાં ગદરને લઈને પહોંચ્યા હતા. છેલ્લા 5 વર્ષથી ઉમરગામ તાલુકાના સંજાણ અને ઉમરગામ રેલવે સ્ટેશનના માર્ગોની હાલત અતિ ગંભીર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તાને લઈને અનેકવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે તો બીજી તરફ દરિયા કિનારે જેટીની જર્જરિત હાલત થતા લોકોના જીવ જોખમમાં મુકાયા છે. રાજ્યમાં પ્રથમ વખત કચ્છના સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અખાદ્ય ભોજન પીરસનાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. કચ્છ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં આવેલી સમરસ કન્યા છાત્રાલયમાં 250 જેટલા વિદ્યાર્થીઓને અખાદ્ય ભોજન પીરસતા ચામુંડા કેટરર્સ સામે ભુજના બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા વાલીઓમાં હોસ્ટેલના સત્તાધીશો સામે સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટના જંગલેશ્વર સોસાયટીમાં રહેતા બાળકને રખડતા ઢોરે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું.
વારંવાર રખડતા ઢોરના બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો. રખડતા ઢોર પકડવા તંત્ર કોઈ નક્કર કામગીરી કરે તેવી માંગ ઉઠી. રાજકોટમાં સતત બીજા દિવસે હૃદયરોગના હુમલાના કારણે 2 લોકોના મોત થયા, જેમાં લાંબા સમયથી હૃદયની બીમારી ધરાવતા 38 વર્ષીય રમેશ મેતાણીનું હૃદયરોગના હુમલાના કારણે મોત થયું, જ્યારે કે અન્ય એક કિસ્સામાં 41 વર્ષીય રાકેશસિંહ ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા. સુરતમાં L&T કંપનીના 40 વર્ષીય સિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ધવલ દેસાઈનું હાર્ટ એટેકથી મોત થયું. ધવલને કંપનીમાં અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સાથી કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. સુરતના સચિન પાલીગામમાં રહેતો અને મૂળ નેપાળના વતની 32 વર્ષીય લોકેશ દુજેનું હાર્ટ એટેકને લીધે મોત થયું હતું. પત્નીએ ઊંઘમાંથી ઉઠાડવાનો પ્રયાસ કરવા છતાં ન ઉઠતા બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. તાપીના સોનગઢના કોડા ગામેથી હરણની પ્રજાતિ ચિત્તલનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વન વિભાગ અને જીવદયા પ્રેમીઓએ નહેરના ધસમસતા પાણીમાંથી રેસ્ક્યુ કર્યું હતું, જે બાદ ચિત્તલને પ્રાથમિક